नमस्कार मित्रों, धोरण 7 गणित चैप्टर 1 पूर्णांक संख्याओं भाग 3। मित्रों, आज આપણે સરવાળા માટેના પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મોનો અભ્યાસ કરીશું। સંવૃત્તાનો ગુણધર્મ। સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું? સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું? એટલે કે મિત્રો, કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો હંમેશા પૂર્ણાંક સંખ્યા જ આવે। ઉદાહરણ તરીકે ઋણ 2 અને ઋણ 5 બંને પૂર્ણાંક સંખ્યાઓ છે। આ ઋણ પૂર્ણાંક, આ ધન પૂર્ણાંક છે। ઋણ 2 વત્તા 5 અને જવાબ આવે બરાબર 3, તો 3 પણ પૂર્ણાંક સંખ્યા છે। એ જ પ્રમાણે ઋણ 8 વત્તા ઋણ 5 બરાબર ઋણ 13, ઋણ 8 ઋણ 5 અને એનો જવાબ ઋણ 13 એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે। એટલે કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો હંમેશા પૂર્ણાંક સંખ્યા જ આવે, એટલે કે એ છે સંવૃત્તાનો ગુણધર્મ। ક્રમનો ગુણધર્મ। કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ બંને વખતે પરિણામમાં કોઈ ફરક પડતો નથી। એટલે કે ઋણ 2 વત્તા ઋણ 5 કરો કે 5 વત્તા ઋણ 2 કરો, ક્રમને આગળ પાછળ તમે બદલી કાઢો તો પણ જવાબ બરાબર 3 જ આવશે। એટલે કે બંને પરિસ્થિતિમાં જવાબમાં કોઈ જ ફેર પડશે નહીં। આ છે ક્રમનો ગુણધર્મ। હવે જૂથનો ગુણધર્મ। 2 થી વધુ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળામાં પૂર્ણાંક સંખ્યાઓને ગમે તે પ્રકારે જૂથમાં ગોઠવી સરવાળો કરવામાં આવે તો પરિણામમાં કોઈ ફરક પડતો નથી। ઉદાહરણ જોઈએ। ઋણ 2 વત્તા કૌંસમાં 5 વત્તા 3 એમ ન કરતાં ઋણ 2 અને 5ને એક જૂથમાં લઈએ। ઋણ 2 વત્તા જે 5 છે, 5 વત્તા 3નું અહીં એક જૂથ છે, વત્તા ઋણ 2 છે, એમ ન કરતાં જો ઋણ 2 વત્તા 5ને એક જૂથમાં લઈએ અને વત્તા 3 કરીએ તો આ બંને પરિસ્થિતિમાં એનું પરિણામ 6 જ આવશે। ભલે 5 વત્તા 3 બરાબર 8 અને 8 વત્તા ઋણ 2 એટલે પણ જવાબ 6 આવે। ઋણ 2 વત્તા 5 એટલે 3 અને 3માં 3 ઉમેરો વત્તા 3 કરો તો પણ જવાબ 6 આવશે। એટલે કે ગમે તે પ્રકારે જૂથ કરવામાં આવે તો પણ પરિણામમાં કોઈ ફરક પડતો નથી। સરવાળા માટેનો એકમ ઘટક। સરવાળા માટેનો એકમ ઘટક એટલે કે તટસ્થ સંખ્યા 0 છે। એટલે કે શૂન્યમાં કોઈપણ સંખ્યા ઉમેરવામાં આવે તો પરિણામી મૂલ્ય એ શૂન્યેતર સંખ્યા જ આવે। ઉદાહરણ તરીકે ઋણ 8માં તમે 0 ઉમેરો, ઋણ 5માં 0 ઉમેરો કે 0માં 50 ઉમેરો, દરેક વખતે પરિણામી જે મૂલ્ય છે એ ઋણ 8 રહેશે। અહીં ઋણ 5 વત્તા 0 એટલે ઋણ 5, 0 વત્તા 50 એટલે 50। શૂન્ય ઉમેરવાથી મૂલ્યમાં પરિણામમાં કોઈ ફેરફાર થતો નથી, પરિણામ એની એ સંખ્યા આવે છે। એટલે કે સરવાળા માટેનો એકમ ઘટક 0 છે। મિત્રો, હવે આપણે તમારા પુસ્તકમાં સ્વાધ્યાય 1.1 છે એના આપણે થોડાક ઉદાહરણનો અભ્યાસ કરીશું। મિત્રો, અહીં એક સંખ્યા રેખા પર તમને અમુક શહેરના નામ આપેલા છે અને એ નામ એ સંખ્યા રેખા પર તેનું તાપમાન દર્શાવે છે। લાહોલ સ્પીતિ, શ્રીનગર, શિમલા, ઉટી, બેંગલુરુ। સંખ્યા રેખા પર એમની સ્થિતિ એ એમના એક દિવસનું તાપમાન દર્શાવે છે। તો મિત્રો, ચાલો
આપણે તમારા પુસ્તકમાં આવેલા આ સંખ્યા રેખા આધારિત પ્રશ્નોનો અભ્યાસ કરીએ. પ્રશ્ન 1 સ્થળોના નામ જે આપેલા છે. પ્રશ્ન 2 સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળ વચ્ચેનો તફાવત શું છે? મિત્રો, આપણે જાણીએ છીએ સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળ વચ્ચેનો તફાવત શું છે? મિત્રો, સૌથી ગરમ સ્થળ એટલે કે જેનું તાપમાન સૌથી વધુ છે. મિત્રો, સંખ્યા રેખા પર જેમ જેમ જમણી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યાનું મૂલ્ય વધતું જાય છે. સૌથી જમણી તરફ બેંગાલુરુ શહેર છે. સૌથી ડાબી તરફ લાહોલ સ્પીતિ શહેર છે. એટલે કે લાહોલ સ્પીતિનું તાપમાન સૌથી ઓછું છે. જો આપણે ગણીએ તો લાહોલ સ્પીતિ સૌથી ડાબી તરફ સંખ્યા રેખા પર સૌથી ડાબી તરફ છે. એટલે કે એનું તાપમાન ઋણ સંખ્યા છે. -5, -6, -7 અને -8. એટલે કે લાહોલ સ્પીતિ સંખ્યા રેખા પર -8°C તાપમાન દર્શાવે છે. જ્યારે બેંગલુરુ સૌથી જમણી તરફ છે. એટલે કે તમે જો અહીંથી ગણતરી કરશો તો બેંગલુરુનું તાપમાન 22°C દર્શાવે છે. સૌથી ગરમ બેંગલુરુ, તાપમાન 22°C. સૌથી ઠંડુ શહેર લાહોલ સ્પીતિ, તાપમાન -8°C. તફાવત એટલે કે બંને તાપમાન વચ્ચેનો અંતર એટલે કે બંનેની બાદબાકી, તો -22 -8. મિત્રો, સંખ્યા રેખાની મદદ વગર સરવાળા અને બાદબાકી આપણે શીખી ગયેલા છે કે બે નિશાની જ્યારે પાસે આવે છે તો ઓછા ઓછા વત્તા, તો 22 + 8 એટલે કે 30°C. એટલે કે લાહોલ સ્પીતિ અને બેંગલુરુના તાપમાનનો તફાવત 30°C છે. એવું કહી શકાય કે લાહોલ સ્પીતિ કરતાં બેંગલુરુનું તાપમાન 30°C વધારે છે. સવાલ 3 લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત કેટલો છે? મિત્રો, ફરી આપણે સંખ્યા રેખાનો અભ્યાસ કરીએ તો લાહોલ સ્પીતિનું તાપમાન -8°C અને શ્રીનગરનું તાપમાન 2°C છે. એટલે કે લાહોલ સ્પીતિ -8, શ્રીનગર -2°C છે. બંનેનો તફાવત એટલે કે -2 અને -8માં મોટી સંખ્યા કઈ? તો જાણીએ છીએ કે -8 કરતાં -2 એ મોટી સંખ્યા છે. તો આપણે -2માંથી -8ને બાદ કરીશું. એટલે કે -2 ઓછા ઓછા 8, ઓછા ઓછા વત્તા, આમ -2 + 8 થાય. જ્યારે એક ઋણ અને એક ધન સંખ્યા હોય ત્યારે બંનેની બાદબાકી થાય, નિશાની મોટી સંખ્યાની આવે. તો 8 ઓછા 2 એટલે 6, એટલે કે 6°C તફાવત થાય લાહોલ સ્પીતિ અને શ્રીનગરનો. પ્રશ્ન 4 શું શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? મિત્રો, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એટલે કે બંનેનો સરવાળો. ચાલો મિત્રો જોઈએ હવે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન. મિત્રો, સંખ્યા રેખાનો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે શ્રીનગરનું તાપમાન -2 અને શિમલા તાપમાન છે 5. તો -2 + 5 = 3°C થાય. અહીં શ્રીનગરનું તાપમાન -2 છે. આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શ્રીનગર કરતાં ઓછું છે? તો તમે જોઈ શકો છો કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન 3°C આવ્યું.
શિમલાનું તાપમાન 5 ડિગ્રી છે, એટલે કે શ્રીનગર અને શિમલાના સંયુક્ત તાપમાન કરતાં શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે, જ્યારે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શ્રીનગરના તાપમાન કરતાં વધુ છે, એટલે કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલા કરતાં ઓછું છે, જ્યારે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શ્રીનગર કરતાં ઓછું નહીં પરંતુ વધુ છે. પ્રશ્ન 2. કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન તથા ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. હવે આ પ્રશ્નોત્તરીમાં 5 ક્રમિક રાઉન્ડમાં મેળવેલા ગુણ એ આ પ્રમાણે છે: 25, -5, -10, 15 અને 10. તો અંતમાં કુલ ગુણ કેટલા થશે? મિત્રો, ઋણ 5નો અર્થ કે જો જવાબ ખોટો પડે છે ત્યારે એટલા ગુણ ઓછા થાય છે, અને જવાબ સાચો પડે છે તો એટલા ગુણ વધે છે. તો અંતમાં મેળવેલા ગુણ આપણે જાણીએ તો આ તમામ ગુણનો સરવાળો થાય: 25 વત્તા -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10. હવે આપણે પ્રથમ બે સંખ્યાની વાત કરીએ તો વત્તા ઓછા ઓછા એટલે કે 25માંથી 5 બાદ કરીએ એટલે જવાબ આવશે 20. ઋણ 10ને મેં અહીં મૂકી રાખ્યા છે કારણ કે બે ધન સંખ્યાઓનો સરવાળો કરવો સરળ રહે છે. તો 15 વત્તા 10 એટલે કે 25, એટલે કે 20 વત્તા ઋણ 10 વત્તા 25. ફરીવાર પ્લસ માઇનસ માઇનસ એટલે કે 20માંથી 10 બાદ થાય તો 10 વત્તા 25, 25 વત્તા 10 એટલે કે 35. તો અંતમાં મેળવેલા ગુણ થાય છે 35. પ્રશ્ન નંબર 3. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું. મંગળવારે તાપમાન 2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું થયું. તો મંગળવારનું તાપમાન કેટલું હોય? બુધવારે તાપમાન 4 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધી ગયું. તો બુધવારે તાપમાન કેટલું હશે? મિત્રો, સોમવારનું તાપમાન હતું -5 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 2 ડિગ્રી ઓછું થયું. તો મિત્રો, આ 2 ડિગ્રી માઇનસ ઓછું એટલે બાદ કરવાના છે. તો -5 ઓછા -2, તો ઓછા ઓછા બંને સંખ્યાઓ ઋણ હોય તો આપણે જાણીએ છીએ મિત્રો નિયમ જે આપણે ભાગ 2માં ભણી ગયા છે કે બંને સંખ્યા ઋણ હોય તો બંનેનો સરવાળો થાય અને નિશાની ઋણ જ રહેશે. -5 -2 એટલે -7 ડિગ્રી સેન્ટીગ્રેડ જે મંગળવારનું તાપમાન હશે. હવે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી જાય છે, એટલે કે -7 ડિગ્રી સેન્ટીગ્રેડ તો હતું જ, વધે છે એટલે +4. તો -7 વત્તા 4 એક નિશાની ઋણ, બીજી ધન. નિયમ પ્રમાણે એક ઋણ અને એક ધન બાદબાકી થાય. તો 7 - 4 એટલે 3 ડિગ્રી સેન્ટીગ્રેડ. પણ આ બંને સંખ્યાઓમાં મોટી સંખ્યાની આગળ ઋણ નિશાની હોવાથી જવાબમાં પણ આ નિશાની ઋણ આવશે. એટલે કે બુધવારનું તાપમાન -3 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે. પ્રશ્ન નંબર 4માં મિત્રો રકમમાં એવી માહિતી આપેલી છે કે સમુદ્ર તટની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ એક વિમાન ઉડી રહ્યું છે, જ્યારે સમુદ્ર તટની નીચે 1200 મીટરની ઊંડાઈએ એક સબમરીન ચાલી રહ્યું છે. તો કોઈ એક સમયે કે જ્યારે વિમાન અને સબમરીન એકબીજાની નીચે આવે છે તો એ વખતે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર કેટલું થાય?
તો મિત્રો ખૂબ જ સરળ સવાલ છે યાર કે સમુદ્ર તટથી વિમાન સુધીની ઊંચાઈ 5000 અને સમુદ્ર તટથી 1200 મીટરની ઊંડાઈએ સબમરીન છે, તો 5000 વત્તા 1200 એટલે કે 5000 વત્તા 1200 એ કુલ જવાબ આવે તમારો 6200 મીટર, અને આ છે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર. મિત્રો હવે આપણે જ્યારે બેંકમાં કોઈ રકમ જમા કરાવીએ છીએ એટલે આપણા ખાતામાં એટલી રકમ ઉમેરાય છે, તો જમા 2000 રૂપિયા એટલે કે વત્તા 2000 રૂપિયા. જ્યારે આપણે ખાતામાંથી રકમ ઉપાડીએ છીએ એટલે એ રકમ આપણા ખાતામાંથી ઓછી થાય છે. એટલે જો ઉપાડ છે 1642 1642 રૂપિયા એટલે માઇનસ 1642 રૂપિયા. તો જો કોઈ બેંક ખાતામાં પહેલાં 2000 જમા કરવામાં આવે અને પછી 1642 ઉપાડવામાં આવે તો કેટલી રકમ ખાતામાં શેષ રહે? તો 2000 વત્તા ઋણ 1642 એટલે કુલ રકમ આપણે જાણવી છે, તો કુલ રકમનો સરવાળો કરીશું, પરંતુ જે રકમ ઉપાડમાં છે એની આગળ ઋણ નિશાની આવશે, જેના કારણે પ્લસ માઇનસ માઇનસ 2000માંથી 1642 બાદ થાય એટલે કે શેષ રકમ રહેશે 358 રૂપિયા. પ્રશ્ન નંબર 6 મિત્રો, રીટા કોઈ એક બિંદુ એથી પૂર્વ દિશામાં, મિત્રો એથી જમણી તરફ એટલે પૂર્વ દિશા, એથી ડાબી તરફ એટલે પશ્ચિમ દિશા. રીટા એથી 20 કિલોમીટર પૂર્વ દિશામાં બી બિંદુ સુધી પહોંચે છે, 20 કિલોમીટર મિત્રો. ત્યારબાદ એ જ બિંદુ બીથી 30 કિલોમીટર પશ્ચિમ દિશામાં જાય છે, તો એની અંતિમ સ્થિતિ એ બિંદુથી કેટલા અંતરે હશે? મિત્રો જો અહીં આપણે એ બિંદુને 0 સ્થાન આપીશું તો પ્રથમ એથી બી સુધી 20 કિલોમીટર વત્તા, હવે પૂર્વથી વિરુદ્ધ દિશામાં જાય છે એટલે જો 20ને ધન લેવામાં આવે તો પૂર્વથી પશ્ચિમ તરફ જ્યારે જાય છે તો આપણે એ દિશાને ઋણ લેવી પડે, તો 20 વત્તા ઓછા 30 પ્લસ માઇનસ માઇનસ 20 ઓછા 30 એટલે કે ઓછા 10, એટલે કે એનું અંતિમ સ્થાન એ બિંદુથી પશ્ચિમ તરફ 10 કિલોમીટરે અંતરે હશે. આ એનું સ્થાન છે કે રીટા એ બિંદુથી પશ્ચિમ તરફ 10 કિલોમીટર અંતરે હશે. એટલે મિત્રો આવા દાખલાઓની અંદર જ્યારે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરવામાં આવે ત્યારે કોઈ એક દિશાને ધન અને એની વિરુદ્ધ દિશાને ઋણ તરીકે લેવામાં આવે છે. તો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ આધારિત જે પણ દાખલા સ્વાધ્યાય 1.1માં તમને આપેલા હતા, આપણે એનો અભ્યાસ કર્યો, ક્યારે ધન નિશાની ક્યારે ઋણ નિશાની, કેવી રીતે પરિણામ તમે શીખ્યા. ફરી એકવાર ઘરે એનો અભ્યાસ કરજો. નમસ્કાર. અસ્તુ.